મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો. એમ તો ઘણી બધી ટીકાઓ યમનાષ્ટક ઉપર છે, પણ એ બધી ટીકાઓ તો જ્યારે અધ્યયન કરીએ એક એક અક્ષરનું, એક એક શ્લોકોનું, ત્યારે અધ્યયન માટે આચાર્યોની ટીકાઓ આપણે ચર્ચા કરતા હોઈએ. ટીકાઓ એટલે કોમેન્ટ્સ, એની ચર્ચા, એનો વિસ્તાર, એનું અર્થઘટન આપણા અનેક આચાર્યોએ કર્યું છે. સાર રૂપે દરેક ટીકાઓની સાર રૂપે આપણે ચર્ચા કરીશું. નમામી શબ્દથી પ્રારંભ કરે, કારણ કે જીવ નમનથી અધિક કરી પણ શું શકે? જે આપે છે પ્રભુને એ તો એનું જ આપેલું છે. આપણે તો એક પેની લઈને પણ પેદા નથી થયા, બધું મળ્યું છે. આપણે લાગે આપણે આપ્યું, અરે આપનારો તો એ હતો, પણ એનું છે એ મારા ગુરુની કૃપાથી મને સમજાયું છે. ગુરુ કૃપા શું કરે છે? મારું મેળવેલું, મેં કમાયેલું, આ જે લૌકિક બુદ્ધિ છે ને એ સમજાવી દે, આ તો પ્રભુએ આપેલું છે. અને પ્રભુએ આપેલું છે અને આપણા થકી પ્રભુ સુધી પહોંચ્યું, એમાં જ એની સાર્થકતા છે. એટલે નમન શબ્દથી, કારણ કે એમાં તો આચાર્યો ટીકામાં લખ્યું કે જેને ગરુડ આસન જેવું આસન હોય એને આપણે કયું આસન આપીએ? જેને કૌસ્તુભ મણી જેવું મણી હોય એને તમે કયું ધન આપી શકો? જેનું આવું કોટી કાંદર પર લાવણ્ય જેવું સ્વરૂપ હોય એને કયા શૃંગાર ધરાવીને સજાવી શકો? બસ નમન કરો ને, પ્રભુ એનાથી રાજી છે. અને હું તો એટલે જ ઘણી વાર કહું, પગે લાગવા જેવા છે એને પગે નહીં પડો, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. જે ખરેખર સર્વ સામર્થ્યમય છે એને રોજ વંદન નહીં કરો ને તો અસમર્થ એવા જીવોને પગે પડવું પડશે. એના કરતા પ્રભુને ચરણોમાં ન પડીએ. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મહાપ્રભુજીએ એક એક જીવનના કેવા મંત્રો આપણને આપ્યા છે. નિશ્ચિતતા ક્યારે પ્રગટ થશે? જ્યારે સર્વ સમર્થનો આશ્રય કરીશું. અલ્પનો આશ્રય અલ્પ સુખ આપી શકે, અલ્પ સમય સુધી નિર્ભય બનાવી શકે. કારણ કે અમે બેઠા છીએ તું તારે કરને, આપણને ક્યાં ખબર એ બેઠો જ રહેવાનો, એ ઉભો જ ના થવાનો. જીવનમાં નમનથી અધિક આપણે પ્રભુને કાંઈ કરી શકતા નથી. બસ આ વાત સમજાઈ જાય. જીવનમાં બધું એનું જ આપેલું છે, એના સુધી પહોંચાડવા. પણ પ્રભુએ એના સુધી પહોંચાડવામાં મને નિમિત્ત કર્યો, એ આપણું સૌભાગ્ય છે. એ આપણું સૌભાગ્ય. જો પ્રભુના દર્શન છે ને એ આપણા અહંકારનું વિસર્જન છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ ને, એ દર્શન કરતા કરતા આપણું અહંકારનું વિસર્જન થઈ જાય. કારણ કે જયારે ઠાકોરજીના દર્શન કરો તો કોઈને રૂપનું મદ હોય, મારા જેવું સુંદર કોઈ પ્રભુને જુએ, ઓ રૂપ તો આની કહેવાય, મારું તો આજે છે ને કાલે કરચલી પડીને સુકાઈ જવાનું. પણ જે શાશ્વત છે, વર્ષોથી જે સુંદર છે, અને એના કરતા અધિક બીજું સુંદર મધુરાધિપતે રખિલમ મધુરમ, એટલે સુંદરતાનું ગુમાન ઉતરી જાય. કોઈ કે મારા જેવો ધનવાન કોઈ નહીં, ઠાકોરજી પાસે આવીને જુએ, સોનાના મુગટ, સોનાના કૌસ્તુભ મણી, આ બધું ધર્યું છે. મારું ધન તો આ દેશના નાણાં હોય તો બીજા દેશમાં કામ નથી લાગતું. આ પૃથ્વીના પૈસા હોય ચંદ્રમામાં કામ નથી લાગતું, તો પરલોકમાં શું કામ લાગશે? એટલે પ્રભુનો વૈભવ જુએ ને એટલે માણસને ધનનું સામર્થ્ય ઓગળી જાય. હું તો કાંઈ નથી, કઈ કરવાને સમર્થ. કોઈને બળનું સામર્થ્ય, મારા જેવો બળવાન કોઈ નહીં. ઠાકોરજી સામે ઉભો રહે, એમ થાય જે ભ્રુકુટી ઊંચી કરે ને ત્રિલોકનો લય કરી નાખે, એની આગળ મારી તાકાત શું? મારી તાકાત આજે છે, 10 વર્ષ રહેશે ને પછી તો મારે પણ 4 ખભા જોઈશે આગળ જવા માટે. મારી બળ શું છે? એટલે પ્રભુનું, એટલે ભગવત દર્શન છે ને કરો ને ત્યારે આ રીતે કરજો. પોતાના અહંકારના કપડાઓ કાઢતા કાઢતા દર્શન કરજો. અરે આ શું કામ, આ શું કામ, પ્રભુ આગળ શું છે? કાંઈ નહીં. મારો ઠાકોરજી સર્વ સુંદર છે, મારો પ્રભુ સર્વ સમર્થ છે, એ જ તો છે. અને જ્યારે એના સામર્થ્યનું ભાન થાય ને તો આપણા સામર્થ્યનું જ્ઞાન સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી, કાંઈ જ કરવા સમર્થ નથી. એટલે ભગવત દર્શન, પ્રભુને નમન એ સર્વોચ્ચ સિદ્ધિ છે. આપણા કે ખાલી એકવાર પગે લાગવાથી શું થઈ જાય? અરે ના, આ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે, વંદન ભક્તિ. ભાગવતજીના તો છેલ્લા શ્લોકોમાં ગયું, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. જીવનના સમસ્ત દુઃખોને સમાપ્ત કરવા માટેની એક જ ઉપાય, ઠાકોરજીને કરેલા વંદન, પ્રભુને પ્રણામ કરો. અને કમથી કમ પ્રભુની સામે ઉભા હો ને,
ગુરુની સામે, પ્રભુની સામે હો, ત્યારે ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યનો યાદ નહીં કરો. નહીં તો એમ થાય કે આજે નહીં તો કાલે મંદિર ખોલાવડાઈને, અરે આવું મંદિર તો હું બાંધી દઈશ. પ્રભુની આગળ લૌકિક સામર્થ્યને યાદ કરવું એ પોતાના નુકસાન કરાવવા બરાબર છે. એકદમ નિષ્કંચન દૈન્ય ભાવે કે પ્રભુ તારો છું, ક્યાંક મારા સામર્થ્યો મારા ઉદ્ધારના આડે ના આવી જાય એવી કૃપા કરજો. ત્યારે પ્રભુએ બહુ સામર્થ્ય આપ્યું હોય ને, કારણ કે ઘણીવાર આપણું જ સામર્થ્ય આપણને નડી જતું. સાધારણ હોય તો ગમે ત્યારે આપણે દર્શન કરી જઈએ, ગમે ત્યારે પહોંચી જઈએ, ગમે ત્યાં સેવા કરી જઈએ. પણ ધીમે ધીમે સામર્થ્ય આવ્યું ને, કોઈ બહુ મોટા પદ ઉપર પહોંચી ગયા, પછી કે દર્શન કરવા તો જવું છે પણ ઇન્વિટેશન ક્યાં આવ્યું છે આપણને? પછી તો આમંત્રણ આપણને તો હવે આપણું સામર્થ્ય આપણી ભક્તિને આડે ના આવી ગયું, આપણા ઉદ્ધારને આડે ના આવી ગયું. અને જે ભગવાનની પ્રાપ્તિને આડે આવે એને પ્રતિબંધ કહેવાય, એને સામર્થ્ય ન કહેવાય. કારણ કે આ બધું હતું તો મને આ વિચાર આવ્યો, મારો લૌકિક સામર્થ્ય મારા ઉદ્ધારના આડે આવે તો એ મારું સામર્થ્ય નથી, મારું પ્રતિબંધ છે. અને જ્યારે આ વાત સમજાય ને તો જીવનમાં દીનતા પ્રગટ થાય. અને નમન એ રીતે કરો, बैठ के तेरे कदमों पे और कहां जाएंगे, एक बार तेरे हो गए अब क्या गैरों के कहलाएंगे. હવે તારો થઈ ગયો, દિલથી કહો પ્રભુ તારો છે. અને જે દિવસે હૃદયથી અવાજ અને મનમાં વિચાર કરો, નિવેદનનું સ્મરણ આગળ આવશે જ નવરત્નમાં. નિવેદનમ તું સ્મર્તવ્ય. ઠાકોરજી આગળ દર્શનમાં ઉભા હો તો વિચાર કરવા, પ્રભુ આ મારું ઘર, મારું ધન, મારા બાળકો, મારો પરિવાર, મારો દેહ, મારી ઇન્દ્રિય, આ બધું આપના ચરણોમાં ધરી હવે આપને દંડવત કરું છું. સૌથી પહેલા પોતાની જાતનું સમર્પણ કરો અને પછી વંદન કરો. હળવા થઈ જશો, કારણ કે આપણું જ મેળવેલું આપણો ભાર છે. ભાર ક્યાંય બીજેથી નથી આવ્યો, આપણું જ કમાયેલું, આપણું જ મેળવેલું, આપણું જ ભેગું કરેલું, આપણા જ ભેગા કરેલા સ્વજનો, એ જ તો ભાર છે. અજાણ્યા વ્યક્તિની ક્યાં આપણને ચિંતા થાય છે? ચિંતા કોની છે? જે મારું છે. અને એટલા માટે સૌથી પહેલા સમર્પણ, પછી વંદન. એ દિવસે વંદનમાં એવો આનંદ આવશે ને, એમ થશે કે હળવો થઈ ગયો. પ્રભુથી વધારે સુરક્ષા ક્યાં છે દીદી? તમે આ બધી વસ્તુ ઠાકોરજીને ધરીને ગુમાવતા નથી, વધારે સુરક્ષિત કરી દો છો. સેફેસ્ટ જગ્યા ક્યાં? દુનિયાની સુરક્ષિત જગ્યા ક્યાં સૌથી વધારે? કે જ્યાં કાળ બાધા ન કરે, જ્યાં કર્મ બાધા ન કરે, ત્યાં કોઈ રોગ બાધા ન કરે, ત્યાં પ્રાકૃતતાનો પ્રવેશ નથી. સૌથી સેફેસ્ટ જગ્યા તો એ જ કહેવાય. અને એ ઠાકોરજીના ચરણ છે. અને એમાં જેને પોતાની જાતને મૂકી દીધી ને, એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. આવી જગ્યાએ જાતને મૂકો, આનાથી સુરક્ષિત દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી. અને એટલા માટે મહાપ્રભુજી શરૂઆત નમામિ યમુના. હવે યમનાષ્ટક માટે તો 7 દિવસ જોઈએ, અને તમે એમ કહો કે 7 દિવસમાં 16 ગ્રંથ કરી દો. ચિંતા ન કરો, કરી દઈશું. તો શ્રી યમનાષ્ટકનું ગાન કરતા નમામિ શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમુના કોણ? યમ ઉના. ઉના એટલે નાના બેન, એટલે યમના નાના બેન એટલે કહેવાય યમુના. કઈ રીતે નમન કરું છું? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું મુદા એટલે આનંદ પૂર્વક નમામી, નમન કરું છું. મહત્વનો શબ્દ છે મુદા, આનંદ પૂર્વક, પ્રસન્નતાથી. જરૂરી નથી કે ભગવાન આગળ, યમુનાજી આગળ ને ગિરિરાજજી આગળ રડતા રડતા જ જવું. મહાપ્રભુજી તો કહે મુદા, પ્રસન્નતાથી જાઓ. જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના આંસુ, બધું જીવનમાં ગમે તેટલું દુઃખ આવ્યું હોય, પણ પગથિયામાં દંડવત કરી આંસુ લૂછી. કારણ કે દુઃખનો હરતા તો હરી જ છે. દુઃખ હરનારો માણસ આવીને અફસોસ વ્યક્ત કરી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુઃખ દૂર કરનારો તો ઈશ્વર જ છે. એ કાલ રૂપે જ્યારે સમય જાય ત્યારે જીવનના કેટલા મોટા મોટા દુઃખો માણસ ભૂલી જતો હોય છે. આ ભૂલવાની શક્તિ જે ભગવાને આપી છે ને, જો ન આપી હોત ને તો આપણું જીવન તો નર્ક બની જાય. ઘણા લોકો અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. અરે સારું,
કારણ કે બહુ યાદ શક્તિ જેની વધારે હોય ને એનું જીવન વધારે અઘરું થઈ જાય. ભૂલવાની પણ એટલે એમ નથી તો કે યાદ જ નહીં કરવું. જે યાદ રાખવા જેવું છે તો યાદ રાખવું, જે ભૂલવા જેવું છે ને ભૂલી જવું. જીવનમાં બનેલી દુર્ઘટનાઓ બહુ યાદ રાખવા જેવી નથી, પણ ભગવાને કાલ રૂપી ઝાડુ એવું રાખ્યું છે ને કે એ કાલ જ એને ધોઈને સ્વચ્છ કરી શકે છે. ઘટનાઓ ઘટે, જો ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટન તો આપણા હાથમાં છે કે એ ઘટનાનું અર્થઘટન કેવું કરવું. કારણ કે જ્યારે અર્થઘટન, કારણ કે દરેક દુઃખ સાપેક્ષ જ હોય છે. બહુ દિવસથી તાવ તમને જતો ન હોય અને ડોક્ટર એમ કે કેન્સર લાગે છે, સાહેબ ટેસ્ટ કરાવી લઈએ, અને જે દિવસે તમે કેન્સરનો ટેસ્ટ કરવા આપો કેટલા દુઃખી, કેટલા ટેન્શનમાં આવી જાવ, બહુ ટેન્શનમાં આવે, અને રિપોર્ટ આવો કેન્સર નથી, ખુશ થઈ જાય. અરે તાવ તો છે ને, જેમાં તો દુઃખી હતો, તાવ તો એટલો જ છે કે એમાં કઈ ઘટ્યું નથી. પણ જ્યારે વધારે દુઃખનો વિચાર કર્યો ત્યારે જે દુઃખી હતા એ પણ સુખ લાગવા માંડ્યું. બસ જીવનના ગણિત આવા જ ચાલે છે. હંમેશા કંઈક ઘટે ત્યારે વિચારું ઠાકોરજીએ આટલામાંથી આપણને બધાને બચાવે. આ થવા કાળ હતો, થઈ ગયું. હા, લાગણી હોય તો દુઃખ જરૂર થાય, એ સહજ છે, પણ ઘટનાઓ છે. આ બધી જીવનમાં ઘટનાઓ રોકી શકવાના નથી. વરસાદ આપણે નથી રોકી શકતા, છત્રી તો ખોલી શકીએ છીએ. બસ અર્થઘટનો સારા થાય, ઉત્તમ થાય, સમાધાન જેવા થાય તો એ ઘટનાઓથી આગળ નીકળી જાય. બાકી જીવન તો આવું જ છે, અણધાર્યું ચાલે, વિચાર્યું ન હોય, ક્યારે વળાંક લઈ લે. ખબર એ સીધી દિવાલ જેવું જીવન નથી હોતું, એ રોડના પાટા જેવું નથી હોતું, એ ઉગેલા છોડ જેવું હોય. ક્યારે કઈ ડાળી ક્યાંથી ફૂટે ખબર જ ના પડે, કે રસ્તો ક્યાં જઈને વળી રહ્યો છે. આ જ જીવનના ગણિત છે, અને આપણે આમાંથી પાર થવાનું હોય. તો જે મહાપ્રભુજી આપણને મુદ્દા પ્રસન્ન રહેતા શીખો, આનંદમાં, એ સૌથી મોટું તપ છે. ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, વૈષ્ણવ સદા પ્રસન્ન રહે, આનંદ રહે. હરિ ઈચ્છા, પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. એને કંઈક સારું વિચાર્યું હશે. આપણને ઘણીવાર છે ને સમજણ નથી હોતી, આપણે તો સામે જે બધું એને જ જોઈ શકીએ. ક્યાં શું થવાનું હતું, શેના માટે આ થયું, એ આપણે સમજતા નથી, આપણે જાણતા નથી. જે વસ્તુ તમને સમજાય નહીં ને એને હરિ ઈચ્છાના નામથી સમાધાન મેળવી લો. પ્રભુનું કંઈક વિચાર્યું હશે, અને પ્રભુ ખરાબ કોઈ દિવસ ન વિચારે. પ્રભુ હંમેશા જીવનું હિત વિચારતા હોય. અને એટલા માટે જે ઘટનાઓ આપણને સમજમાં ના આવે એને ભગવાનના નામે પૂર્ણ વિરામ લગાવી દે. ભગવાન છે, બધું કરશે. તો નમામિ યમનામં સકલ સિદ્ધિ હેતુ, સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી છે. અને સકલ સિદ્ધિઓ એટલે કોઈ સાધારણ જે વૈદિક માર્ગમાં કે અન્ય માર્ગમાં સિદ્ધિઓ એની વાત નથી. આ તો 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એમ 8 પ્રકારની સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. 4 પ્રકારની સંયોગની સિદ્ધિ અને વિપ્રયોગની સિદ્ધિ તો ગુસાઈજી પ્રભુચરણ ગણાવતા કહે, સાક્ષાત ભગવત સેવ ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે યમુનાજી. આ પહેલી સિદ્ધિ. અત્યારે આપણો દેહ લૌકિક દેહ છે, પણ એવો દેહ આપે જેનાથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકે. આ પહેલી સિદ્ધિ યમુનાજી. હવે આમાં ઘણી ચર્ચા થઈ શકે, એનો વિસ્તાર નથી કરતો. બીજી સિદ્ધિ, સાક્ષાત આ જ આંખોથી ભગવદ લીલાનું દર્શન યમુનાજી કરાવે. મર્યા પછી ભગવત ધામમાં લીલા જોઈશું એવું નથી, પુષ્ટિ માર્ગમાં ઉધારની વાત છે જ નહીં. અહીંયા તો આપણે આ જ આંખે ભગવાનને જોઈને જવું છે. આ જ જીવની હટ છે, આ જ વૈષ્ણવનો આગ્રહ છે. મારે મર્યા પછી ભગવાન નથી જોવા, મારે તો જીવતા જીવન આ ભગવાને જે આંખો આપ્યો છે ને એ જ આંખેથી ઠાકોરજીને જોવા છે. અને એ સિદ્ધિ યમુનાજી કરાવી છે. નૈન ભર દેખ ભાનુ તનયા, 41 પદમાં તો પ્રગટ નૈનન લીલા દિખાવે. કેટલા પદો, 41 પદોની જો સમાનતા કરવા જાઉં તો ઘણી લાંબી ચર્ચા થાય. ત્રીજી સિદ્ધિની ચર્ચા કરી, એ લીલાનો સાક્ષાત રસાનુભવ. કેવલ લીલાના દર્શન થાય એટલું નહીં, તમને એ લીલામાં પ્રવેશ મળે અને એના રસનો અનુભવ તમે પોતે કરી શકો. એટલે રૂપ દેત આપ જેસી, દેત તારી કર લેત ઝટકે, અને ઠાકોરજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી પોતાની કુંજમાં જીવનો વાસ કરાવે છે અને પોતાના જેવું રૂપ આપે. ચોથી સિદ્ધિ કઈ, સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. સર્વમાં અને આત્મભાવ, પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કર્યો, સર્વ ભાવો એ પરમાત્મામાં.
સર્વદા સર્વ ભાવે. આપણે ત્યાં સર્વ ભાવો પ્રભુમાં જોડવા, એ જ સર્વાત્મ ભાવ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ. આપણે સર્વમાં આત્મભાવ નથી ગોતવો, પણ સર્વ ભાવો એ પરમાત્મામાં લગાવવા છે, એ જ સર્વાત્મ. 4 અન્ય સિદ્ધિઓ કઈ? વિરહ દશામાં ભગવત આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવે. કારણ કે વિરહમાં દેહ ટકી ન શકે, એમાં દેહ યમુનાજી ટકાવે. બીજું કયું? અલૌકિક ચક્ષુ દ્વારા પોતાના અંતઃકરણમાં ભગવત દર્શન વિરહમાં કરાવે, જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ત્યારે. ચોથું કયું? સાક્ષાત લીલા રસનો અનુભવ અંતઃકરણમાં થાય વિરહ અવસ્થામાં. અને પાંચમું, સર્વત્ર પ્રભુની સ્મૃતિ થવા લાગે. જીત દેખો તિત શ્યામમયી હૈ, જ્યાં જોઈએ ત્યાં ઠાકોરજીનો અનુભવ થાય. તો 4 સંયોગની સિદ્ધિ, 4 વિપ્રયોગ. સકલ સિદ્ધિ હેતુમ મુદા, આનંદ પૂર્વક જે સકલ સિદ્ધિના હેતુ રૂપ છે એ શ્રી યમુનાજીને હું વંદન કરું છું. યમુનાજીમાં મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એટલે કે યમુનાજીમાં જલ કરતા પણ રજ રેણુ ઉત્કટામ અધિક છે. કોની? મુરારી પદ પંકજ. મુરારી એવા શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ, જ્યાં જલ કરતા પણ અધિક છે. કેમ મુરારી જ કહ્યું, ગોપાલ ન કહ્યું, કૃષ્ણ ન કહ્યું, મુકુંદ ન કહ્યું? કારણ કે મુરારી ક્યારે નામ પડ્યું? જ્યારે મૂર નામના દૈત્યને ભગવાને માર્યો, 16,000 કન્યાઓને ભૌમાસુરે કેદ કરી રાખી, અને ભગવાન એમને છોડાવવા ગયા ત્યારે એ કિલ્લાની રક્ષા આ મૂર નામનો દૈત્ય કરતો હતો. અને ભગવાને મૂરને નથી માર્યો, પણ જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે એને માર્યો. તો એવા મુરારી ભગવાનની ચરણરજ કેમ કહ્યું કે આ રજ એવી સામર્થ્ય વાળી છે કે જ્યારે યમુનાજીનું પાન કરો અને એની સાથે રજ ભીતર જાય તો તમારા જીવનમાં પણ ભગવાનને મેળવવામાં જે પ્રતિબંધ આવતા હોય એ આ રજ બધા જ પ્રતિબંધોને દૂર કરી દે છે. એટલે કહ્યું મુરારી પદ પંકજ સ્ફુરત અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે.